નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાપડા। મિત્રો એજ્યુકેશન ટચ નામની આપણી ઘર આંગણાની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આ ચેનલ દ્વારા દર રવિવારે કરંટ અફેર્સ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની રાત દિવસ મહેનત કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ માટે તાજેતરની ઘટનાઓનો આજે 243મો આ એપિસોડ જ્યારે હું આપી રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું। મિત્રો એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડીને આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું। મિત્રો તાજેતરની ઘટનાનો આ વિડીયો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપકારક અને ઉપયોગી બની રહેશે તેના સાચા સહભાગી યશભાગી આપ પણ બની રહેશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું। મિત્રો આ જ ચેનલ ઉપરથી દર શનિવારે આ દેશની આઝાદી માટે જે નરબંકાઓએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એવા અનેક નરબંકાઓ, વીર યોદ્ધાઓ, વીરાંગનાઓની યશગાથાને દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ શીર્ષક હેઠળ અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે। તો મિત્રો એ વિડીયો પણ એવરી સેટરડે આવા મહાન ક્રાંતિકારીઓના જીવન કવનને નવી પેઢી સુધી પહોંચાડી આપ પણ મા ભારતી માટે થોડું ઋણ અદા કરવાની કોશિશ કરશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું। આવા મહાન ક્રાંતિકારીઓને નવી પેઢી સુધી પહોંચાડી આપણે પણ દેશભક્તિના કાર્યમાં થોડું આપણું પ્રદાન લેખે કરીએ એવી અપેક્ષા સાથે મિત્રો દર શનિવારે અહીંયાથી સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ શીર્ષક હેઠળ એક વિડીયો પ્રસ્તુત કરવામાં આવે છે। તો આ વિડીયોને પણ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી આપણે પણ એક દેશભક્તિનું અનેરું કાર્ય કરીએ તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું। મિત્રો તાજેતરની ઘટનાના સમાચારમાં નજર કરીએ એ પહેલાં મિત્રો અહીંયાથી જે સમાચાર હું પ્રસ્તુત કરી રહ્યો છું એ સમાચાર મારા અભ્યાસ અને વાંચનની મર્યાદાના અનુરૂપ હોય છે। સંભવ છે કોઈ ક્ષતિ હોય તો દોસ્તો અવશ્ય ચોક્કસ ન્યૂઝપેપર અથવા તો ઓથેન્ટિક મેગેઝિનનો સંપર્ક કરશો, વાંચશો અને અહીંયાથી જે સમાચાર પ્રસ્તુત કરું છું તે એક મારી મર્યાદા હોય છે। ક્યાંક ક્ષતિ જણાય તો ઓથેન્ટિક ન્યૂઝપેપર અથવા સમાચાર પત્રનો તમે સંપર્ક કરી શકો છો। મિત્રો આ અઠવાડિયાના સમાચારમાં એક નજર કરીએ તો મિત્રો તાજેતરમાં જ મોરિશિયસ ખાતે 9મું હિન્દ મહાસાગર સંમેલન મોરિશિયસ ખાતે 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। કયા દેશ ખાતે કરવામાં આવ્યું હતું? તો મોરિશિયસ ખાતે 9મું આંકડો પણ યાદ રાખજો, હિન્દ મહાસાગર સંમેલનનું આયોજન મોરિશિયસ ખાતે કરવામાં આવ્યું હતું। મિત્રો તાજેતરમાં જ ઈરાનના નવા રાષ્ટ્રપતિ તરીકે નિઝાર અમીદીની પસંદગી કરવામાં આવી છે। ઈરાકના નવા રાષ્ટ્રપતિ તરીકે નિઝાર અમીદી, ખાસ નામ યાદ રાખજો, નિઝાર અમીદી ઈરાકના નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે। મિત્રો તાજેતરમાં જ આનંદકુમાર પાલે વિત્ત મંત્રાલયના વ્યય વિભાગના મુખ્ય સલાહકાર તરીકે આનંદકુમાર પાલે ચાર્જ સંભાળેલ છે, એટલે કે કાર્યભાર સંભાળેલ છે। ખાસ યાદ રાખજો, વિત્ત મંત્રાલય એનો વ્યય વિભાગ એમનો કાર્યભાર આનંદકુમાર પાલે સંભાળેલ છે। મિત્રો તાજેતરમાં જ ઇસરોએ શ્રી હરિકોટા આંધ્રપ્રદેશ ખાતે આવેલું શ્રી હરિકોટા ખાતે ગગનયાન એરડ્રોપનું આયોજન કરેલ હતું। ઇસરોએ હરિકોટા આંધ્રપ્રદેશ ખાતે ગગનયાન એરડ્રોપ ટેસ્ટનું આયોજન કર્યું હતું। ઇસરોએ હરિકોટા ખાતે ગગનયાન એરડ્રોપ ટેસ્ટનું આયોજન કર્યું હતું। મિત્રો તાજેતરમાં જ ભારતે ઓડિશા ખાતે 3D ગ્લાસ ચિપ યુનિટનો શુભારંભ કરેલ છે। ઓડિશા ખાતે 3D ગ્લાસ ચિપનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, શુભારંભ કરવામાં આવ્યું છે। ભારતે ઓડિશા ખાતે 3D ગ્લાસ ચિપનો યુનિટનો શુભારંભ કરેલ છે। મિત્રો એક સમાચાર મુજબ 2027માં 13મી જે વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના યજમાનશિપની તૈયારી તાશ્કંદ એટલે ઉઝબેકિસ્તાન કરશે તેવા એક સમાચાર પ્રાપ્ત થયા છે। જૂન 2027માં શરૂ થનાર 13મી વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન તાશ્કંદ એટલે કે ઉઝબેકિસ્તાન ખાતે કરવામાં આવશે। મિત્રો આપણા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી ઓડિશા ખાતે રાઉરકેલા વિજ્ઞાન કેન્દ્રનો શુભારંભ કરાવેલ છે। રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુએ ઓડિશા ખાતે રાઉરકેલા વિજ્ઞાન કેન્દ્રનો શુભારંભ કરેલ છે। રાષ્ટ્રપતિ શ્રી ઓડિશા ખાતે રાઉરકેલા વિજ્ઞાન કેન્દ્રનો શુભારંભ કરેલ છે।
મિત્રો, તાજેતરમાં જ કેરળના મુન્નાર ખાતે સંયુક્ત સીમા શુલ્ક મિત્રો તાજેતરમાં જ કેરળના મુન્નાર ખાતે સંયુક્ત સીમા શુલ્ક બેઠકનું આયોજન ભારત અને ભૂટાન દ્વારા કરવામાં આવ્યું હતું. કેરળના મુન્નાર ખાતે સંયુક્ત સીમા શુલ્ક બેઠકનું આયોજન કયા બંને દેશ વચ્ચે? ભારત અને ભૂટાન, આ બંને દેશ વચ્ચે સંયુક્ત સીમા શુલ્ક બેઠકનું આયોજન કેરળના મુન્નાર ખાતે કરવામાં આવ્યું હતું. મિત્રો, 22મી એપ્રિલ એટલે વિશ્વ પૃથ્વી દિવસ. 22મી એપ્રિલ એટલે વિશ્વ પૃથ્વી દિવસ. પરંતુ આ વખતે આ વિશ્વ પૃથ્વી દિવસની થીમ શું હતી? તો થીમ અવર પાવર અવર પ્લેનેટ. અવર પાવર અવર પ્લેનેટ. અવર પાવર અવર પ્લેનેટ. આ 22મી એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસની ખાસ થીમ રાખવામાં આવી હતી. મિત્રો, અંતિમ સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં જોગિનપલ્લી સંતોષકુમારને ગ્લોબલ ગ્રીન આઇકોન પુરસ્કાર 2026થી સન્માનિત કરવામાં આવેલ છે. જોગિનપલ્લી સંતોષકુમારને ગ્લોબલ ગ્રીન આઇકોન પુરસ્કાર 2026થી સન્માનિત કરવામાં આવેલ છે. મિત્રો, આ સાથે આપણે ટોપ 10 સમાચારને પૂર્ણ આપીએ છીએ. મિત્રો, ફરી એકવાર મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરશો અને વધુ આ વિડીયો શેર કરશો. અને આ વિદ્યાર્થીઓ રાત દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના સુધી પહોંચાડી આપ પણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.